સુરતમાં ગુનેગારોને હવે પોલીસનો કે કાયદાનો ડર રહ્યો ના હોય તેમ બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતના ગોદાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે. જાહેર રોડ પર ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી. યાનના વેપારી પર બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી અને તે ફરાર થઈ ગયો હતો. સંજય પરસાલા નામના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વેપારીને ગોળી વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ સંજયભાઈ પરસાલ કરીને સરથાણાનો યુવક છે જે યાનનો વેપારી છે. તેઓ નારાયણનગર ખાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી કોઈક ફટાકડા જેવો અવાજ આવ્યો હતો. તેમને નીચે ઉતરીને જોયું તો પીઠ પાછળ ઈજા હતી. તેમના માસિયાઈ ભાઈ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ખબર પડી કે તેમની પીઠ પાછળ ગોળી વાગેલી છે. તેમનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું કે ફાયરિંગ કઈ રીતે થયું અને કોના દ્વારા થયું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સુરતના વેપારી આલમમાં ચિંતા જગાવી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. પોલીસ દ્વારા ઝડપથી ગુનેગારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ફાયરિંગની કઈ ઘટના બની છે, કઈ જગ્યાએ શું છે, શું બનાવ છે? આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે. એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા. ત્યાં તેમનું ગોડાઉન પણ છે. આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કર્યું હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ. પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને સામે આવ્યું હોય અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે. અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે. સુરત શહેરની ઝોન 2ની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે. હજી સાથે ફાયરિંગની ઘટના બની છે, શું છે બનાવ? સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે. એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા. દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી. એટલે એમને અહીંથી એમના જે માસિયાઈ ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા. ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે. જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કરે. આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ. જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે. જેવી કઈ માહિતી મળશે એટલે આપની સાથે